નહીં થતો. ભાઈ સોફા કાઢે છે ને આઈકન ઉંદીર કોનું પાડી તો ઉંદીરી બહાર નીકળી. ખબર છે ને શું થાય છે? ફર્નિચર થાય છે. પછી 2 દરવાજા કરવા કે મમ્મી ને પપ્પા કે 3 દરવાજા વરરાજા. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ખાતી નહીં? ખાવું ને તો બહુ જોરથી બોલ હતા. હા ના ભાઈ ના આવ્યો નહીં હજુ. ના ભાઈ જે મેં નહીં લીધું, તું નહીં ના. કામ પતાવીને આવવાનું ભાઈ, આવવાનું કામ પતાવી. તું ના આવા બે તારા ઉપર પાણી દે દો. ઓહો સ્પાઈડર, ગુડ મોર્નિંગ. શું થયું? કોણ બગલ્યો ભાઈ? હું કહું તને ગુડ મોર્નિંગ. જી માતાજી. ફોન ચાલુ નહીં થતો, બગલી જોઈએ. ચાર્જિંગમાં મૂકી દે ને. ચાર્જિંગ ફૂલ ચાલુ જ નહીં થતો બેટા, નહીં થતો. પણ મમ્મી ને આવડતો મને તો નહીં આવડતું ભાઈ. સભા એ જ ભરાઈ છે. ગુડ મોર્નિંગ. હાલો ભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો? મજા છે પણ તાપ બહુ લાગે છે. તમને તો રોજ તાપ લાગે. હું કેમ મોર્નિંગ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું કહું તને ડૂમ ડૂમ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ઓલે ચાલુ થઈ ગયું. લે થઈ ગયો ફોન ચાલુ. નહીં તમને થયો હેતા લે બસ થઈ ચાલુ થઈ ગયો ફોન તારો ચાલુ. આપણે કો ભાઈ ગાડી અંદર લાને કે તો આપણે અંદર જ મૂકી દે સારી. ઓહો બાલી આવી બે છે. બાલી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શીરા પૂરી ખાજે ખાજે. બાપા ગુડ મોર્નિંગ. બાલ કપાયા? 8 પમદાર કપાયા હતા. હું હવે જોઉં છું. હા બાલ કપા ગઈ કોણ? તું? ના ભાઈ ના, બાલ નહીં કપાના. બાલ તો મોટા કરવાના મારા. આ ગાડી અંદર મૂકું તાપની. હા બાલી કે બાલ કપા જાય. બાલ નહીં કપાના, બાલ તો મોટા કરવાના. બાપાને જેવા પણ બાપાને તાલ પડી જઈએ આગળ. બાપા મોટા રાખતા હતા, મોટા ને મોટા નહીં. દેહો તન ગરમી ભાઈ. હવારમાં 10 આટલી તાપ પડે છે તો કેવું તાપ પડે વિચારો. આ તો પકડાય જ નહીં. કાચ ખોલી દેવા દે ને. ડીકી બધું ખોલીને મૂકી દેવાનું. ચમ કે ભાઈ હે ને બધી તાપ ના પેલું બધું ગરમ થયું ને બધું નીકળી જાય બહાર. કાચે ખોલ નાખ્યા, ડીકીએ ખોલ નાખી. ચમ જોઈ રહી હવે નાવા ઉપરો. ચાલા પાડું લી. ચમ ચાલા પાડો? ચારા ચમ પાડું તો એના ચારા ચમ પાડો. અને માસલીમ પોણી બોની બદલો કે નહીં બદલતા? હા લાવું પડ્યું તો કાઢ લે. મેન્યુ નાખીને એટલે ઓગળીથી લઈ લે. ઓન કરીને મારા પાવા નહીં, મારા હાથ જાય નહીં. જો પેલી આવી ને હવે તનું કે હું લઈ કે કાકા જો હું લઈ લઉં. જો ભાઈ આગી જાહેર ના ડબલું ને એચું ઉતારો લો.
આવું કરો એટલે મરી જશે ના એવું લ્યો હવે તારા એ નહીં થાય પછી એ બોલી કે હવે મારા એ નહીં થાય જોશમાં તો આવી ગયો શું જઈ ચેત નહીં અચ્છા જતી રહે કે ચેત નહીં અચ્છા દીપાબેન ગુડ મોર્નિંગ કેટલા વાગ્યા તમને ખબર છે કે કેટલા વાગ્યા 12 વાગ્યા 12 વાગ્યા અને આ માણસ હવે ઉઠે છે મારી મમ્મી 12 વાગે ઉઠી રહી એ ખાવાનું શાક બની છે ઓહો હો કે આવું પડે ભાઈ આમાં સેવ ટોમેટા બોલા ભાઈ ઓલે તે અલગ બનાવીશ આવવાનું એને સેવ ટોમેટા વધારે ભાવે તો સિંગ ભજીયા રતલામી સેવ બોલો હેડો શું કહો ફરમાવો હું કશું નતો કહેતો મેં કીધું ક્યાં હાલે હારોની ભાઈ નજર વાળી સીપા બેન ઉઠી ગયા છે દુડન તેને દુડન તેલ છેલ્લા વાગે ઊંઘ્યા તો એ પપ્પા હમણાં કહેતા હતા પપ્પા તો ભાઈ લગ્નમાં ગયા છે કે તને ઊંઘ જ નહીં હા વાર પડી જીધી ગયા હા વાર ઊંઘ્યો છે આવી રહ્યો વિચારો સવારે વહેલો આખી રાત જાગ્યો હા એટલે પાછો ઉઠી જાય હવે પા ઉઠ્યા ને ઓન ડ્યુટી આરું ભાઈ રાખવાના હવે રાત પર તન્ય રાખવાના બા નહીં રાખવાના છોકરો હવે કામ કરો મની નાની ગીગલી બની ગઈ છે ભાઈ ઢીંગલા જોવે છે મજા આવે જોવાની स्पाइडर क्या कर रहे हो आप यूट्यूब देख रहे हो यूट्यूब जो वैसे भाई यूट्यूब नंजू भाई आर भाई રાખા ભાઈ હવે જઉં છું ફર્નિચર વાળા આવ્યા છે પપ્પાને ફોન આવ્યો પપ્પા લગ્નમાં ગયા કે ફર્નિચર વાળા આવ્યા રિક્ષા લઈને આવ્યા તો કે તું ઘેર બોલાવતો હું બોલાવજો જોઉં તને ખબર પડે કે હું આવીશ આવે છે ભાઈ રિક્ષા લઈને આવ્યા છે ફર્નિચરનું કામ અત્યારે જ ચાલુ થઈ જશે સોફા બહાર કાઢવાના છે ઓકે આઈકન કામ ચાલુ છે તામુભાઈ તમારે બી બહાર જવાનું છે ઓકે તમે બી બહાર જતા રહેજો સોફા બહાર કાઢી દેવા પડશે પણ કાં તો ભાઈ ગાડી બહાર લેવી પડે ને મારા એટલે સોફા ના આવે લે યાર તો સોફા આવે ગાડી કાઢી જ લઈ લો ગાડીની ચાવી લાય અહીં ચો મૂકે પોની બોની યાર હા તો એ મૂકી દો અહીં મૂકવા ત્યાં હા તો મૂકી દઈએ ભાઈ સોફા કાઢે છે ને અહીં ઉંદીરા કોનું પાડી તો ઉંદીરી બહાર નીકળી ઉંદીરી આખી બહાર આવી હતી આવડી ઉંદીરી આવી આવડી અને હું બોલે ને એવી પાછી અંદર જતી રહી આમાં પાછી પેલું કોનું દેખાય ને હિંમત પાછી જતી રહી ખબર છે ને શું થાય છે ફર્નિચર થાય છે મેં કે ખબર છે તને ચો થાય છે ફર્નિચર હોલમાં કરવાનું છે લે તો ખબર જ નહીં હા તમે પોરિયા રાખો ને પોરિયા એટલે તમને બધું ખબર હોય હા હા આ ચોકલું મમ્મી એ કરવાનું હા કરવાનું જ નહીં મરદભાઈ ખબર નથી હો કે મને એમ તો એમ ખાલી રહોડામાં જ કરવાનું છે પણ અહીં કરવાનું છે કે હવે સી ખબર પપ્પા તો લગ્નમાં જ્યાં છે એ આ બે જણો છે ગાડીમાં બે ગયો છે ઓન ડ્યુટી એ હારું ભાઈ ઓન ડ્યુટી તમારી નોકરી પગાર છે લો મળે મૂડીનું વ્યાજ છે એમ ને હા ભાઈ હજુ આટલું કામ થયું છે હજુ બધું બાકી કે ભાઈ ખાવા બેઠા બપોર પડે ને ખાઈ બેન પછી પાછું ફોન ચાલુ થશે હાથે લાગે સ્લાઇડર લાગશે તો ભાઈ પપ્પા ઘેર આવી જશે પપ્પા મમ્મીને બોલાવે છે નીચે અરે રે મીટિંગ જોવાની છે એમ બોલાવે પપ્પા નીચે કોમ છે ઓટો મારી પછી પાછી આવતી રહી ડુડુન તેને માવા ખાયા હા હા અલે તાપ લાગે એ સ્પાઈડર બે જણી આપો ને તાણે તો ઊંઘે છે હે ડુડુમ ચેવા સરપંચ
सरपंच बेटा कहाँ पर हो? कहाँ पर है? उनके मैं तो घर मामा के घर में ही हूँ उनके घर पे है તેને થઈ જાય વાત હવ આની વાત હતી ફર્નિચર ની તારોડી હોય તો મેં કીધું બીજી કોઈક વાત હોય ફર્નિચર ની આમ પ્લાનિંગ કરતા હતા પ્લાનિંગ થયો નક્કી ચમનો પ્લાન ખરાઈ દીધો કૈલી માસી 2 દરવાજા કરવા કે મમ્મી ને પપ્પા કે 3 દરવાજા કરવા ચમ કે પહેલા 3 હતા અને કૈલી માસી કે અત્યારે 2 કરો એટલે મમ્મી કે ના 3 જ કરો પપ્પા 2 કે તૈન કરવા પડે 3 કરવા પડે ચમ કે ડાયરેક્ટ કરો તો જમ્પ મારે હા અને 3 દરવાજા કરે સારો પેલું 2 દરવાજા ખરાબ લાગે કેમ કે સરપંચ ખરાબ લાગે છે અમાર નહીં તો ગઈસ આપણા પપ્પા પૂછે પપ્પા આપણે બનાવવાનું ટીવી જોડે હા તો ભાઈ મારો થઈ છે પોપટ અલા મલિક મારો તો પોપટ થયો ચમ પપ્પા જ ના પાડી તો બનાવવાનું યાર હું નતો કહેતો કે નહીં બનાવવાનો તમે મને દેતા મને ખબર હોય પપ્પાએ મને કીધું તું કે આટલું તમે કે બનાવવાની મમ્મી પૂછી મમ્મી કે મમ્મી નો પોપટ થઈ ગયો ખબર હતી આપણા બેનો પોપટ થઈ છે બરાબર મમ્મી તને ના ખબર હોય તો તને ના કહેવાય મને ખબર હતી પણ મમ્મી તમે કે તું કે બનાવ મેં કીધું તમે પપ્પાએ કીધું હશે કે બનાવ પણ મમ્મી આપણે પહેલા ભૈયા હતા પપ્પા એમ નતું કીધું કે આપણે જૂના બનાવીએ એવું બનાવવાનું બરાબર પપ્પાએ મને કીધું તું કે આટલું બનાવવાનું છે પણ તમે કે બનાવવાનું મેં કીધું હશે ભાઈ બનાવવાનું પણ તમારો જ પોપટ થઈ ગયો તારો જ પોપટ થઈ એવું કરો તેણે આવ થઈ ગયું તેણે આવ ડૂમ ડૂમ તેણે આવ જિંદગી પોપટ થઈ જાય તાના લે, મમ્મી જિંદગીમાં પોપટ છે એમ કે છે એના હું લખું હતું રામ 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 ચમ? એમ નહીં નવરો બેઠો એટલે આવું લખ લખ કરું રામ 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 જય શ્રી રામ અલે ટી શર્ટ નવી લાવે ભાઈ બંધુ ચઈ લાય નવું તાનું નવું ભગવું લાય પેલા યાર બધું એ મૂકીશું ને તે પેલા ઓમ ફરીને આવો પેલા ઉપર જતા ઉપર ઊંઘી રીતે જોયું તું ને અને હવે નીચે આવી જાવ પાછળ એટલે કોઈ ઊંઘવા નહીં દેવાનું ટાઈગર છે ભાઈ ટાઈગર યા જો અત્યારે જોવા નાટકો ચાલુ જ રહેવાના સ્પાઈડર ઓ સ્પાઈડર क्या कर रही है तू जो जो इन्हें नाटक जो है डुम 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 दे શું થાય છે તને ખબર છે આવું બને ખબર શું બને હા ગર્લ બને ગર્લ નહીં બનતું યાર આટલું ડ્રોવર બને છે ડ્રોવર એ આટલું કટિંગ થયું છે અડધું આટલું થયું જો આ બધું બાકી છે અને અમારા આ ભાઈએ બનાવ્યો છે ખબર પડે કે આવું બને હે ભૈયા પતા ચલ रहा है क्या बन रहा है ये हाँ पता चल गया જો આટલું આઘું પાછું કર્યું 2 કરવાનો હતો ને એની જગ્યાએ 3 કર્યો મને પેપ્સી ના પીવડાય પટી ગયું આવું કરવાનું તમે મારે તો તાલે જ પીવી હતી એકલું પીવાનું હા અંજુરી અંજુ પિયા મજા પીવો મજા અરે માજા કહી દે કે માજા છે પતિજી તોથી મળી છે લાવે તો હું શું ભાઈ કે તોથી મળી છે હા ભાઈ વાહ નહીં આપું ના ભાઈ લઈ આપ પી લીધી હા હવે હું કોમ ઊંઘું 4:30 થવા આયા ના ટાઈમ વગર નો ઊંઘું છું તું અંજુ પીએ પી જો તારું હા માલવાનું હોય ને હો ને આખો બાટલો લઈ લીધો તું કોમ પીધી ખરી હવે કોમ પીવાની ના ના મને તો તમે તે જેવું હોય પણ આ ભાઈ તો અંદર આવ્યો છે ટામ્યા ટામો હું જીવ ચાલ કાકો લઈ લે
અને કોણ છે એ રહ્યું અને બીજું શું નામ છે એ પડે તું પણ એટલે બધા ના બે લે આપું સાહિલ કાકા જો લઈ લીધી નહીં પીધી ખાલી 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 યાર સ્પાઈડર તે મય કાકા ગોડા ના એ પીવી ના લો બાપા ને બેઠી જાય હા ઓ માપનું તો ના લે આ બે મંડ્યો તો ના બે જણ જોયું બોલ્યા કાકાને કુંડો પર લે દે તના સાઈલ કાકા પર લે દે બહુ હો બાપા તો એ નહીં બહુ પીએ તો હોત આય કરાઈ દે કુંડો કાકા તો હું આઈસ્ક્રીમ લઈ જાય અમને વાંચી લાવજો સાઈલ આઈસ્ક્રીમ હા બાપડું પીવા તો દે અને મય કાકા હું લાવતા તારો લે તો કે ચાલ કાકા એટલે માં કરતા સારું લાવે તારો લે હું કાલ આઈસ્ક્રીમ કેવી મોટી લાવી પીજીએરી ઓ એકલી એકલી આજ તો આવા મારો વાર નહીં હા ચાલ કાકા નાખો કતી બહુ નહીં પીવાની પીજો ના એ પીધી થોડીક પીધી ભાઈ હું યાર તું એ બસ હવે પી જા તું હો તો ના પૈસા બસ બસ પેણ્યો બતા દઉં आलू का चालू बेटा कहाँ गए थे રમવા જાઉં હું ભાઈ અમે આવ્યા છીએ મેદાને હવે મેચ રમવા બીજો નંબર મારો છે હવે વિકેટ પર પછી મારી દાવ આવશે તો ભાઈ મેચ રમી લીધી હવે જઈએ છીએ ઘેર અને બાલાનો અત્યારે વરઘોડો ને કવાશે એટલે ઘેર જાય નહીં ભાઈ તૈયાર થઈને પછી બાલાને તો જવાનું છે આવવાનું છે તારે ગોવા आएगा ना तू कि नहीं आएगा आए खा मानी सोगन अरे जोरથી બોલ ને માની સોગન હા એમ ગાઈસ તૈયાર થઈ જશે હવે જઈએ છીએ મમ્મી આવશે કે નહીં આવે ખબર નહીં પણ હજુ ફર્નિચરનું કામ ચાલુ છે અમે કેટલા વાગે આવશે એમ કહેજો મારો વાત ઓરાજે ભાઈ તૈયાર હજુ તો પાછો બધું કામ બાકી છે લાગી ગયો હેન્ડલ ને એવું બધું ફિટ કરે એમ ને હેન્ડલ ને એવું બધું ફિટ કરે અને અમે જઈએ હવે તો બાલન તો સોના રૂપાના પારણિયામાં પોપટ બાપા ઉપર ગયા છે બરોબર ગાયો આપે બરોબર સુધી આવ્યો છે અમારે પાસે આવ્યો જો કીધું લે ઓલે મેં કીધું રૂપિયા લે વરરાજા લે આ કીટ પારાવન દાદા બસ લાય ચમકસ નહીં આજે ધોરું ધોરું ચમકે હો હવે ઘોડા ઉપર બેવાનું છે ઓકે આવું ઘોડે પે બેઠને કા
અમે ઘેર જઈએ છીએ બધા પરસેવા વાળા થઈ જાય અને પાછું સવારે વહેલું ઉઠવાનું છે ને જવાનું છે વિડીયો એડિટ કરવાનું છે ઊંઘાશે કે નહીં ઊંઘાય એ નહીં ખબર શું કરીશું હેતા આ ભાઈબંધ બહુ નાચ્યો આજ તો નહીં બહુ નાચ્યા ને હા 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 ગોરી બતાવો છો અનગોઠેબલ હતો આજ તો ને બરાબર હારું પૂરો હા દેખાય ને હારું હેડો તો ભાઈ આવી જઈએ અમે ઘેર અને હજુ 2 વાગે છે અને આ બધું હજુ જાગે છે ઊંઘ નથી આવતી અચ્છા અમારી રાહ જોવાય છે હારું ભાઈ હોઈ ગયા હોઈ ગયો છે હારું કરો છો સુઈ ગયા છે ભાઈઓ